સુરતના ઇન્ફોસિટી વિસ્તારમાં રફતારનો કહેર જોવા મળ્યો। બેફામ કાર ચાલકે રોંગ સાઈડ પર કાર ચલાવીને અકસ્માત સર્જ્યો। બેફામ કાર ચાલકે 2 એક્ટિવા ચાલકને અડફેટે લીધા છે, જેમાં એક્ટિવા સવાર 2 લોકોને ગંભીર ઈજા પહોંચી છે। કાર ચાલક જ્યોતિરામ નામની મહિલાની અટકાયત કરી લેવામાં આવી છે। ઇન્ફોસિટી વિસ્તારમાં અકસ્માત સર્જાયો છે। બેફામ કાર ચાલકે રોંગ સાઈડ કાર ચલાવીને અકસ્માત સર્જ્યો છે, જેને કારણે 2 લોકોને ગંભીર ઈજા થઈ છે। સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, ગાંધીનગરના ઇન્ફોસિટી વિસ્તારમાં રફતારનો કહેર જોવા મળ્યો, અકસ્માતની ઘટના સામે આવી છે, શું વિગત? નેહા, બિલકુલથી વાત કરવામાં આવે તો દિવાળીના પર્વ પહેલા આગલી રાત્રે જે આ અકસ્માત NIFT પાસે થયો છે, ઇન્ફોસિટી પોલીસ મથક વિસ્તારની અંદર આ અકસ્માત થયો છે, જેમાં 2 રોંગ સાઈડ આવતી જે કાર ચાલક છે મહિલાએ જે 2 એક્ટિવા ચાલકને અડફેટે લીધા હતા। બંને એક્ટિવા ચાલક છે તેમને ઈજાગ્રસ્ત થયા છે, ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। મહિલા જે છે જે કાર ચાલક હતી તેને પોલીસે અટકાયત કરી લીધી છે। એક સમયે આ મહિલા જે છે તે NIFT ની અંદર પ્રવેશ કરી લીધો હતો, પરંતુ પોલીસે મહિલાને જે છે તે NIFT માંથી બહાર કાઢી તેની અટકાયતની કાર્યવાહી કરી છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર।